તો દહેગામના બહિયાલમાં નવરાત્રી દરમિયાન બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો, સામસામે આવી ગયા, ઘર્ષણ થયું। સોશિયલ મીડિયા પોસ્ટે બે જૂથો વચ્ચે ઘર્ષણ સર્જાયું। ચાલુ ગરબામાં પથ્થરમારો થતા લોકોમાં અફરાતફરીનો માહોલ। 15 થી 20 ગાડીઓના કાચ તૂટ્યા, 3 દુકાનોમાં આગ પણ લગાવી। પોલીસે ટીયર ગેસના 5 શેલ છોડી પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો। તો પથ્થરમારાને લઈ સમગ્ર ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું છે। પોલીસે 30 થી વધુ લોકોની અટકાયત કરી તપાસ હાથ ધરી। તો બે અલગ અલગ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો, જો કે દુકાનોમાં આગ લગાવવામાં આવી હતી। સોશિયલ મીડિયા પોસ્ટના કારણે આ બંને જૂથ સામસામે આવી ગયા હતા। ચાલુ ગરબામાં પથ્થરમારો થયો, અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, નાસભાગ મચી। 15 થી 20 ગાડીઓના કાચ પણ તોડી નાખવામાં આવ્યા। 3 દુકાનોમાં આગ પણ લગાવી। પોલીસે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા, પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો। પથ્થરમારાને લઈ સમગ્ર ગામ પોલીસ છાવણીમાં ફેરવાયેલું છે। તો પોલીસે 30 થી વધુ લોકોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। અને આ મુદ્દે સંવાદદાતા રાહુલ જોડાયેલા છે। રાહુલ, એક સોશિયલ મીડિયા પોસ્ટના કારણે બે જૂથ સામે આવી ગયા હતા, પથ્થરમારો થયો, એવા આગ પણ લગાવી હતી, હા સ્થિતિ શું? બિલકુલ, ગઈ રાત્રે જે ઘટના બની હતી બહિયાલ ગામની અંદર ખૂબ તંગભીલી સ્થિતિ જે છે જોવા મળી હતી। હાલ સમગ્ર ગામની અંદર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, પરંતુ હાલ જે પ્રકારના દ્રશ્યો હાલ હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ। આ બહિયાલ ગામ અને જે ગઈ રાત્રે જે બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો, જેમાં અત્યાર સુધી જે માહિતી પડતી કે બે નહીં પરંતુ 5 થી 6 દુકાનો જે છે તેને આગ લગાવવામાં આવી હતી। હાલ તો પણ અમુક 1-2 દુકાનો એવી છે કે જ્યાં પણ હજુ પણ આગ છે એ જોવા મળી રહી છે। ખૂબ જ ગંભીર પરિસ્થિતિ, કારણ કે બે જૂથ વચ્ચે એક સોશિયલ મીડિયામાં જે પોસ્ટ મૂકવામાં આવી હતી તેને લઈને આ સમગ્ર જે છે એ તંગભીલી માહોલ જે છે જોવા મળ્યો હતો। બંને જૂથ સામસામે આવ્યા હતા અને બંને જૂથ સામસામે આવતા જે આખી સામસામે એટલે પથ્થરમારાનો ઘટના જે છે એ બની હતી અને પથ્થરમારાની ઘટના લઈને સમગ્ર ગામના જે લોકો છે એમાં પણ ભય માહોલ જોવા મળી રહ્યો હતો। હાલ આ સમગ્ર ઘટનામાં પોલીસે પોતાનો ચુસ્ત બંદોબસ્ત બની શકે, ગામના લોકોને પણ અપીલ કરવામાં આવી રહી છે કે કોઈ પણ પ્રકારની જે છે એ તંગભીલીનું સર્જન ન થાય અને ગામજનો પણ શાંતિ રાખવા અપીલ કરી રહ્યા છે। બીજી બાજુ આ બીજી દુકાન છે કે જ્યાં આગ લાગી હતી અને આ આગ હજુ પણ લાગી છે। આ ઇલેક્ટ્રિકની દુકાન હતી અને એ દુકાનને કારણે જે છે એ આગ પકડી હતી। હજુ બીજી બાજુ આ બાજુ પણ કોર્નરમાં એક ઇલેક્ટ્રિકની દુકાન છે, ત્યાં પણ હજુ હાલમાં આગ જે છે એ જોવા મળી રહી હતી। તો હાલ એક જે દુકાન છે, જે દુકાનમાં આગ લાગી હતી તે માલિક છે તેની સાથે વાત કરીશું, પ્રયત્ન કરીશું શું ઘટના બની હતી, કારણ કે જે પ્રકારે આપની પણ એક દુકાનની અંદર આગ લાગી છે। ઘટના એમાં કે એ લોકો જ બારી છે, એ લોકોનું મોટું ટોળું આવ્યું મુસ્લિમોનું અને ટાર્ગેટ જ કર્યું છે અમારા ઉપર। શેની દુકાન હતી આપની? ઇલેક્ટ્રિકની દુકાન હતી। બિલકુલ, તો ઇલેક્ટ્રિકની દુકાનની અંદર આગ લાગી હતી। આગળના પણ જે દ્રશ્યો જોઈ શકાય છે કે આગળ પણ જે છે દુકાનમાં આગ લાગી હતી તેના પણ દ્રશ્યો જોયા છે કે જે પથ્થરમારો થયો હતો તેના પણ દ્રશ્યો જે છે એ હું તમને બતાવવાનો ચોક્કસથી પ્રયત્ન કરીશ, કારણ કે બે જૂથ વચ્ચે જે છે એ શાંતિ દોહવાનો પ્રયત્ન થયો। સોશિયલ મીડિયામાં એક પોસ્ટ બાબતે જે છે આ સમગ્ર ઘટના બની હતી, પોલીસ દ્વારા પણ સમગ્ર ગ્રામજનોને અપીલ કરવામાં આવી છે કે શાંતિ બની રહે ગામની અંદર, તે ખૂબ મુદ્દે ઉદ્દેશ્ય અને પોલીસ દ્વારા પણ હાલ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ગ્રામજનોને પણ અપીલ કરવામાં આવી રહી છે કે કોઈપણ પ્રકારની આગામી નુકસાન કોઈ ના થાય અને શાંતિથી આ સમગ્ર જે નવરાત્રિનો તહેવાર છે તે ઉજવાય, તે માટે હાલ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે। જે પ્રકારની આગળની જે કાર્યવાહી કરવામાં આવતી, કયા કારણસરથી લાગી હતી, કઈ પોસ્ટ હતી, એ તમામ જે છે હવે પોલીસ દ્વારા જે છે તપાસ જે છે તે કરવામાં આવી રહી છે। જી ધ્રુવિશા। જી રાહુલ, જોડાવા બદલ આભાર આપનો।